કોકની હારજીત કરી શકી હતી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત કે ધારાસભ્ય હોય, ગામ એવડું મોટું, આજુબાજુ વ્યવહાર એવડા મોટા. એટલે ભેગા રહેજો, સમેટ લેજો ને સારા કામ કરતા રહીએ. મારી પ્રાર્થના છે કે જ્યાં જરૂર પડે ને યાદ કરજો. અમે તમારા કારણે તમારા માટે ને કાંઈ બાપા કરશું ને આપણે ભરતથી બધું પૂરું કરી નાખવું છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આ શબ્દો બાપુ એને મને ત્યારે મને કીધા કે સજ્જનો જો સમાજમાં નિષ્ક્રિય થઈ જશે તો દુર્જનો બહુ હાવી થઈ જશે. મને મના માટે ઘણી મહેનત કરી. વકીલ હતા એટલે આવડે વાત સમજાવતા, કન્વિન્સ કરતા, દલીલ કરતા. મને એ કે બીજે રીતે સમજાવી દીધું. મને મેં કીધું મને ઇલેક્શન લડવું, ઇલેક્શન લડ ન લડ અલગ છે, પણ સમાજમાં તું જીવતો રહે, જાગતો રહે, કામ કરતો રહે, ફરજિયાત છે. તારા જેવા માણસો સમાજમાં કામ કરતા નહીં હોય તો કાલે ડાયો સજ્જન માણસને કામ પડશે તો કોનું બહાનું પકડાવશે? તમામ સ્વાર્થીઓના રાજકારણ સત્તામાં બેઠા હશે અને ભોગવતા હશે તો સુધરેલો સારો સમાજને ક્યાં જવું, કોનું બહાનું પકડાવવું? ને તેના કારણે રાજકારણમાં રહેવું ને જાગતું રહેવું જરૂરી છે. આ વિચાર 30 વર્ષ પહેલા મને આપ્યો તો તે વખતથી બાપુ હું જીવતો ને જાગતો એટલે રહું છું કે એના શબ્દો હજી મને યાદ છે. એટલે હું કામ કરતો દોડતો રહું છું. ચૂંટણી આવે ન આવે, હારીએ જીતીએ બધું બાજુમાં છે, કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ સમાજ પણ સક્રિય રહેવું જરૂરી છે. ભાઈ મારી ઓળખ આપતા હતા. મારો 64માં જન્મ થયો, 68માં શારદાબાદ મંદિરમાં ભણ્યો અને પછી RKCમાં ગયો. મારી ઓળખ આપતા હતા. ખડિયા ગામમાં મારી ઓળખની કોઈ જરૂર નથી, એટલું જ ઓળખ જરૂર છે કે બેથલજી બાપાનો દીકરો છે.